કોર્ટના સરકારી વકીલનો એક વિડીયો આવ્યો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મારા મોબાઈલમાં આવ્યું, મેં જોયું આખું. હાઈકોર્ટના સરકારી વકીલ પ્રેસ માધ્યમથી એવું કહેતા હતા કે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે. ગઈકાલે 2 જુલાઈ 2026ના રોજ અમારા ધારાસભ્ય અને ગુજરાતના સૌ યુવાનોના લોકપ્રિય નેતા આદિવાસી સમાજના યોદ્ધા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક રાહે ડેડિયાપાડામાં એક મોટા કાર્યક્રમનું આયોજન થયું. ગુજરાતભરના લોકોએ જોયું કે કેટલી વિશાળ સંખ્યામાં સ્વયંભૂ આદિવાસી સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો હાજર રહી અને ચૈતરભાઈ સાથે થઈ રહેલ અન્યાય અત્યાચારની સામે અવાજ ઉઠાવ્યો. ગઈકાલે જ્યારે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના, અને ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધા જ બોર્ડર રાજ્યોમાંથી આદિવાસી સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને લોકો પધાર્યા હતા. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો કે તરત જ સરકાર ઉપર દબાણ આવ્યું અને ગઈકાલે જ હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા. અચાનક જ કેમ આવું થયું? તો સાંજ પડતા સુધીમાં મેં જોયું કે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી કે સુખવંતીબેનના જામીન અરજી હાઈકોર્ટમાં આવે તો એનો વિરોધ કરવો નહીં, એને જામીન અપાવી દેવા. આ વાત કેટલી ગંભીર છે? બહુ જ ગંભીર બાબત છે. કેમ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે ન્યાયતંત્ર, કારોબારી અને વહીવટી તંત્રને અલગ કરેલું છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. ક્યારેય પણ લેજિસ્લેટિવ માણસ, વૈધાનિક પદ ઉપર બેઠેલો માણસ, ચૂંટણી લડીને ચૂંટણી જીતીને બેઠેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિને સીધી સૂચના નથી આપી શકતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે. તો હાઈકોર્ટના સરકારી વકીલે એવું કેવા આધારે કીધું કે મને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રીએ જે નિર્ણય લીધો એને સૂચના આપી? સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે, પણ એ લીધેલા નિર્ણયની સૂચના સરકારી માણસ આપે. વૈધાનિક માણસ જે છે, સંસદીય માણસ છે, ચૂંટણી લડેલો જીતેલો પાર્ટીનો માણસ છે, એને સૂચના નથી આપવાની. સરકારે ધારો કે નિર્ણય કર્યો તો સરકાર એના કાયદા વિભાગને સૂચના આપે. કાયદા વિભાગના સચિવ, મદદનીશ સચિવ, અધિક સચિવ, સેક્શન ઓફિસરો, ઉપસચિવ બધું જ છે. સરકારના નિર્ણયની જાણ કાયદા વિભાગને થાય, કાયદા વિભાગના સચિવ એના ઉપસચિવોને જાણ કરે, ઉપસચિવ સેક્શન ઓફિસરને કહે, સેક્શન ઓફિસર જે સરકારી વકીલને જાણ કરે અને સરકારી વકીલ એ સરકારના નિર્ણયનો અમલ કરે. પણ આ આખા કેસમાં કાલે હાઈકોર્ટના સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો. અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે. કેવી રીતે? કે સૌથી પહેલા ચૈતર વસાવા જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા એ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે એને પક્ષ પલટો કરાવવા માટે ખૂબ મહેનત કરી, પણ ચૈતર વસાવાએ એની વાત માની નહીં, પક્ષ પલટો કરવામાં એ માન્યા નહીં. તો એને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા, ખોટી એફઆઈઆરો કરવામાં આવી. એ પછી તે ચૈતર વસાવા પક્ષ પલટો કરવા માટે ભાજપમાં જોડાવા તૈયાર ન થયા. તો અહીંયા ગૃહમંત્રીની સભાઓ થઈ કે હવે ચૈતર વસાવાને ચૂંટણીઓમાં હરાવી દઈએ. ગૃહમંત્રીની બે વખત સભાઓ થઈ. એ પછી પણ ચૈતર વસાવા નમતું ન મૂક્યું તો કેન્દ્રીય ગૃહમંત્રીની ડેડિયાપાડામાં સભાઓ થઈ. એ પછી પણ ચૈતર વસાવાએ સરેન્ડર ન કર્યું તો દેશના વડાપ્રધાનની ડેડિયાપાડામાં સભા થઈ. એ પછી પણ ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાયા નહીં. દેશના વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી બધા જ લોકોએ ડેડિયાપાડામાં આવી ચૈતર વસાવાને ચૂંટણી હરાવવાની કોશિશ કરી. પણ ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી બધી અભૂતપૂર્વ છે કે આખી નર્મદા જિલ્લા પંચાયતની અંદર એક તરફી મતદાન કરી ચૈતરભાઈના નેતૃત્વમાં જિલ્લા પંચાયત બનાવી આપી. એ પછી ભાજપને એવું લાગ્યું કે ચૈતર વસાવાને ચૂંટણીમાં નહીં હરાવી શકાય, હવે એને અદાલતમાં હરાવવો પડે, જેલની સજા કરાવવી પડે. તો ષડયંત્ર થયું અને ગઈકાલે સરકારી વકીલે જ કીધું
કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ બધી જ વાતની જાણ છે. એણે જ સૂચનાઓ આપી સરકારી વકીલોને, એણે જ સજા પડાવવા માટે થઈ પોલીસને, વકીલને, સાક્ષીને, પંચોને વગેરેને સૂચનાઓ આપી અને એણે જ આખે ખોટી ઘટનાક્રમની અંદર એક ચૂંટાયેલા ધારાસભ્યને જેલમાં પુરાવાનું કામ કર્યું. એ વાતનો ભાંડો ફૂટી ગયો. શું કામ? કે ચૂંટણીમાં હરાવી શકાયા નહીં ચૈતર વસાવાને, તો અદાલતમાં હરાવવા માટેનું ષડયંત્ર થયું. મારે સ્પષ્ટ રીતે ગુજરાતભરની જનતાને એમ કહેવું છે કે હાઈકોર્ટના સરકારી વકીલ એવું કહે છે કે એમને હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચના આપી ચૈતર વસાવાના કેસમાં. આ કેટલું વ્યાજબી છે? હાઈકોર્ટના વકીલો એ જો સીધા મુખ્યમંત્રીનું નામ લઈને, ગૃહમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા ક્યાં આવી? હાઈકોર્ટના સરકારી વકીલે એમ કેવું જોઈતું હતું કદાચ કે સરકારની સૂચના છે, વિભાગની સૂચના છે, અધિકારીઓની સૂચના છે, એવું બોલે તો વાત વ્યાજબી હતી. પણ હાઈકોર્ટના સરકારી વકીલ નામજોગ કે હર્ષ સંઘવીએ સૂચના આપી, એનો અર્થ એ થયો કે હર્ષ સંઘવી હાઈકોર્ટની અંદર પણ હસ્તક્ષેપ કરે છે. કોર્ટ કચેરીના કામકાજમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીનો હસ્તક્ષેપ છે, આવો અર્થ કાઢવાનો. આખા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે કે ચૈતર વસાવાને અને અન્ય તમામ ખેડૂતોને નિર્દોષ હોવા છતાં પણ ફસાવવામાં આવ્યા છે. અને હર્ષ સંઘવીએ સૂચના આપી તો એક સુખવંતીબેન છૂટ્યા, તો હર્ષ સંઘવીએ બીજા બધાની સૂચના કેમ ન આપી? બીજા ખેડૂતો પણ નિર્દોષ છે, માત્ર સુખવંતીબેન નહીં. રમેશભાઈ છે, બલિરામભાઈ છે, શકુંતલાબેન છે અને જીતુભાઈ છે, આ બધા જ નિર્દોષ છે. આ બધાની સૂચના કેમ ન આપી? ખાલી એક વ્યક્તિ નહીં, આખો કેસ ખોટો છે, બધા જ આરોપી નિર્દોષ છે. પણ આજે ગુજરાતભરના આદિવાસી સમાજનું મારે એટલું ધ્યાન દોરવું છે કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ખોટી કાર્યવાહી કરી જેલમાં પુરાવનાર લોકોના નામ ગઈકાલે સરકારી વકીલના મોઢે જ નીકળી ચૂક્યા છે. જનતા જાગૃત બને અને જે પાર્ટી ભાજપે ષડયંત્ર કરી ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે એ ભાજપ પાર્ટીને આદિવાસી સમાજ અને ગુજરાતના સૌ લોકો એવી સજા કરો કે આવનારી 100 ચૂંટણીઓ સુધી દેખાય નહીં. ખૂબ ખૂબ આભાર.